નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણું મગજ કોઈ નવી વાત કેવી રીતે શીખે છે? મતલબ કે આપણે ખરેખર શીખીએ છીએ કઈ રીતે? ચાલો, આજે આપણે શીખવાની આ જે પ્રક્રિયા છે ને એની પાછળના વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ અને જાણીએ કે આપણા ક્લાસરૂમમાં શું ખરેખર કામ કરે છે. શિક્ષણ વિશે એક સવાલ હંમેશા પૂછાય છે કે શું ભણાવવું એ એક કળા છે કે પછી વિજ્ઞાન? શું સારા શિક્ષકો જન્મે છે કે પછી તેમને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી તૈયાર પણ કરી શકાય છે? ચાલો, આ ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. અને સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન આપણને એ જ શીખવે છે કે સૌથી સારું શિક્ષણ એ કળા અને વિજ્ઞાનનું એક અદ્ભુત મિશ્રણ છે. અહીં જ મનોવિજ્ઞાન અને શિક્ષણ એકબીજાના પૂરક બની જાય છે. શીખવાની આ જે જટિલ પ્રક્રિયા છે એને સમજવા માટે મનોવૈજ્ઞાનિકોએ મુખ્યત્વે 4 અલગ અલગ દૃષ્ટિકોણ વિકસાવ્યા છે. ચાલો, આ ચારેય વિચારધારાઓને એક પછી એક સમજીએ. સારું, તો સૌથી પહેલો દૃષ્ટિકોણ છે વર્તનવાદ. આ સિદ્ધાંત એવું માને છે કે શીખવું એ કોઈ અંદરની નહીં પણ એક બહારની પ્રક્રિયા છે. એકદમ સિમ્પલ, એક સ્વિચબોર્ડની જેમ. તમે સ્વિચ દબાવો અને લાઇટ થાય. બસ એ જ રીતે કોઈ ચોક્કસ ઉત્તેજના માટે ચોક્કસ પ્રતિભાવ આપતા શીખવું એ જ અધ્યયન છે. આમાં શીખનારની ભૂમિકા એકદમ નિષ્ક્રિય ગણવામાં આવે છે. હવે આનાથી બિલકુલ અલગ છે સમષ્ટિવાદ, જેને ગેસ્ટાલ્ટ થિયરી પણ કહે છે. એ કહે છે કે શીખવાની પ્રક્રિયા ધીમે ધીમે નથી થતી, પણ અચાનક એક સંપૂર્ણ સમજ તરીકે ઉદ્ભવે છે. પેલી આહા મોમેન્ટ યાદ છે, જ્યારે કોઈ કોયડાનો જવાબ અચાનક જ મગજમાં ઝબકી જાય. બસ એ જ છે આંતરસૂઝ દ્વારા શીખવું. અને ત્રીજો, જે સૌથી આધુનિક દૃષ્ટિકોણ છે, એ છે રચનાવાદ. આ સિદ્ધાંત કહે છે કે જ્ઞાન કંઈ બહારથી આપવામાં નથી આવતું, પણ દરેક શીખનાર પોતાના અનુભવોના આધારે એનું નિર્માણ કરે છે. એટલે કે અહીં શીખનાર જ્ઞાનનો સર્જક છે, માત્ર ગ્રાહક નહીં. જો આ બે વિચારધારાઓ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. એક બાજુ વર્તનવાદમાં શીખનાર નિષ્ક્રિય છે અને શિક્ષક જ્ઞાન ટ્રાન્સફર કરે છે, તો બીજી બાજુ રચનાવાદમાં શીખનાર એકદમ સક્રિય છે અને શિક્ષક માત્ર એક ગાઈડ છે જે જ્ઞાનનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ શિક્ષણ જગત માટે એક ક્રાંતિકારી બદલાવ છે. પણ આ બધા સિદ્ધાંતો શું માત્ર પુસ્તકોમાં જ સારા લાગે છે કે પછી આપણા ક્લાસરૂમમાં પણ એનો કોઈ અર્થ છે? ચાલો, હવે એ જોઈએ કે આ સિદ્ધાંતો રોજિંદા શિક્ષણને કેવી રીતે અસર કરે છે. કદાચ નવાઈ લાગશે, પણ વર્તનવાદ આપણી શાળાઓમાં ખૂબ ઊંડે સુધી વણાયેલો છે. જેમ કે જ્યારે શિક્ષક વારંવાર ગણિતના દાખલાનો મહાવરો કરાવે ત્યારે તેઓ થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલ સિદ્ધાંતનો જ ઉપયોગ કરી રહ્યા છે. બાળકના સારા કામ પર શાબાશ કહેવું એ સ્કિનરના સુદૃઢીકરણ એટલે કે રીઇન્ફોર્સમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. અને હા, કોઈ વિષય પ્રત્યેનો ડર દૂર કરવા માટે પણ આવી જ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ વપરાય છે. અને સમષ્ટિવાદનું શું? એ આપણને શીખવે છે કે હંમેશા સમગ્રથી અંશ તરફ જાઓ. આનો મતલબ એ છે કે કોઈ પણ પાઠ શરૂ કરતા પહેલા તેનો એક ઓવરવ્યૂ કે મુખ્ય ખ્યાલ આપવો ખૂબ જરૂરી છે. પહેલા આખું વૃક્ષ બતાવો અને પછી તેની ડાળીઓ, પાંદડા અને મૂળ વિશે વાત કરો. આમ કરવાથી વિદ્યાર્થીઓની સમજણ વધુ ઊંડી બને છે. પછી આવે છે માનવતાવાદ અને ખાસ કરીને માસ્લોનો પ્રખ્યાત જરૂરિયાતોનો સિદ્ધાંત. આ પિરામિડ આપણને એક બહુ જ મહત્વનું સત્ય સમજાવે છે કે શીખવું જે સૌથી ઉપરના સ્તરે છે તે ત્યાં સુધી શક્ય જ નથી જ્યાં સુધી બાળકની ખોરાક, પાણી અને સલામતી જેવી પાયાની જરૂરિયાતો પૂરી ન થાય. તો સવાલ એ થાય કે આ સિદ્ધાંતનો આપણા દેશમાં અમલ ક્યાં દેખાય છે? બિલકુલ, આપણી જે પીએમ પોષણ યોજના છે, જેને આપણે મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખીએ છીએ. અને વાત સાવ સીધી છે. જો કોઈ બાળક ભૂખ્યું હોય તો એ વર્ગમાં ધ્યાન કેવી રીતે આપશે? એટલે આ યોજના માત્ર દાન નથી, પણ એ માસ્લોના સિદ્ધાંતનો સીધો અને શક્તિશાળી અમલ છે, જે એ વાત પાક્કી કરે છે કે શીખવા માટેની પહેલી શરત પૂરી થઈ. ચાલો, હવે આપણું ફોકસ ક્લાસરૂમમાંથી બહાર કાઢીને આખી શિક્ષણ પ્રણાલી પર લઈ જઈએ. શિક્ષણ વિભાગના જે વહીવટકર્તાઓ છે એમના માટે આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો કેવી રીતે એક પાવરફુલ ટૂલકિટ બની શકે છે. વર્ષ 2020 ભારતીય શિક્ષણના ઇતિહાસમાં આ એક સીમાચિહ્નરૂપ વર્ષ હતું. આ વર્ષે કંઈક એવું થયું જેણે શિક્ષણના આ બધા સિદ્ધાંતોને સીધા જ
પોલિસીના કેન્દ્રમાં લાવી દીધા. ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020 એ લગભગ સંપૂર્ણપણે રચનાવાદના સિદ્ધાંત પર જ આધારિત છે. આ પોલિસી સ્પષ્ટપણે સ્વીકારે છે કે બાળક જ્ઞાનનો સક્રિય નિર્માતા છે, માત્ર નિષ્ક્રિય ગ્રાહક નહીં. અને આ ખરેખર એક મોટું અને ક્રાંતિકારી પગલું છે. તો આ પોલિસીનો ક્લાસરૂમમાં શું મતલબ થાય? એનો મતલબ છે વધુ ગ્રુપ પ્રોજેક્ટ્સ, ગોખણપટ્ટીને બદલે સમજણ પર ભાર અને પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન મેળવવું. આ બધું એ સુનિશ્ચિત કરવા માટે છે કે બાળકો કેવી રીતે વિચારવું તે શીખે, માત્ર શું વિચારવું તે નહીં. આનો અર્થ એ થયો કે હવે કોઈ પણ વહીવટી અધિકારીની ભૂમિકા માત્ર મેનેજરની નથી પણ એક શૈક્ષણિક નેતાની છે. એમની જવાબદારી એ જોવાની છે કે શાળાઓમાં રચનાવાદ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો છે કે પછી હજુ પણ પેલી જૂની બિનઅસરકારક રીતો જ ચાલી રહી છે. અને હવે આ આખી ચર્ચાના સાર પર આવીએ. એક એવું શક્તિશાળી રૂપક જે શિક્ષણ પ્રત્યેના આપણા આખા દૃષ્ટિકોણને બદલી શકે છે. કદાચ આપણી સૌથી મોટી ભૂલ એ છે કે આપણે બાળકને કોરી પાટી કે માટીનો પિંડ સમજીએ છીએ. હકીકત એ છે કે દરેક બાળકમાં અનંત શક્તિઓનું એક બીજ રહેલું છે. શિક્ષક અને શિક્ષણ પ્રણાલીનું કામ તો માત્ર એ બીજને યોગ્ય ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ જેવું વાતાવરણ આપવાનું છે જેથી તે પોતાની પૂરેપૂરી ક્ષમતા સુધી વિકસી શકે. અને આ વાત આપણને એક અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને ઊભી રાખે છે. માત્ર શિક્ષકો કે અધિકારીઓ જ નહીં, પણ એક સમાજ તરીકે આપણે સૌ એવું વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ જ્યાં દરેક બાળકમાં રહેલું જ્ઞાનનું બીજ એક વિશાળ વટવૃક્ષ બની શકે? આ પ્રશ્ન ખરેખર આપણા સૌના માટે વિચારવા જેવો છે.